પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે, એક પત્ની કેવા હોય હો. અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી. સુરતની અંદર આજથી 13 વર્ષ પહેલાં એક દીકરી બીફાર્મ કરેલું અને છોકરો સામે એમફાર્મ, લગ્ન થયા અને લગ્ન થઈને પરણીને આવી એટલે પપ્પાએ એને પાઈ ભેગી કરીને ભણાવી હતી. અને પપ્પાને એવું હતું કે દીકરી ભવિષ્યમાં નોકરી કરશે, પોતાની જાતે પગભર ઊભી થશે. પણ અહીંયા આવે એટલે સાસુબાઈ ના પાડી કે નોકરી નહીં થાય. હા, કંઈ વાંધો નહીં બા, તમે કહેશો એમ કરીશ, ઘરનું બધું કરવાનું છે. તમારી કરતાં ઓલી 2 મોટી છે ને એ કરે છે, તમે નાના છો નવાઈના નથી, તમારે કરવાનું છે. કંઈ વાંધો નહીં બા, તમે કહો એમ ચાલીશ. આખા ઘરનું કામ કરે, બધાને સાચવે, ટિફિન બનાવે, બીફાર્મ કરેલી હો, ડિગ્રીને પડીકું વાળીને પેપરની અંદર મૂકીને દીધી. કંઈ વાંધો નહીં, પપ્પાનું કામ હતું મને ભણાવવાનું, મેં ભણાવી, પણ હું મારા સંતાનોને ભણાવીશ, મારે પરિવારને મદદરૂપ થઈશ. આ સમયગાળાની અંદર મોટા 2 ભાઈઓ સરસ મજાની નોકરી કરે, નાનો ભાઈ છે ધંધો કરે. સુંદર મજાનો સમયગાળો, ઘરની અંદર 14 વ્યક્તિનો પરિવાર થયો, સંતાનો, ભાઈ બહેન, ગરડા બા અને સાસુ સસરા બધાય સાથે રહે. ઘરની અંદર કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે. અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ, 12 બાય 35ના ગાળાની અંદર ભાડે રહે. છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા, આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડોક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણ્યાના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા, મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારાથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય. દીકરાની વહુએ વિચાર્યું કે મારે પરિવારને હું આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકું. દીકરાની વહુને સૌથી પહેલો વિચાર આવ્યો કે પોતાને ચિત્રો બહુ સરસ મજાના દોરતા આવડે છે, પેઇન્ટિંગ દોરે જ્યારે પણ સમય મળે ત્યારે. અને વિદેશની અંદર જે આર્ટ એક્ઝિબિશન થાય એની અંદર પોતાના ચિત્રો છે ત્યાં મોકલે, કોઈ વ્યક્તિ ખરીદે અને એમાંથી એને $100, $50, $70, $200, $1000 આવી રીતે આવક શરૂ થઈ. જ્યારે પણ પોતાનો સમય મળતો ને એમાંથી. એટલે ઘરની અંદર રહીને સ્ત્રી પરિવારને મદદરૂપ આવી રીતે થઈ શકી. બીજી વાત કે ઘણી વખત એવો સમય આવે કે શાકની સીટી વાગતી હોય પણ ત્યારે ચિત્ર બનાવવામાં વાર લાગે, ત્યારે ન બની શકાય. તો કે શું કરું? હું ભણી છું, મને ઇંગ્લિશ બહુ સારું આવડે છે, તો હું CBSEના ટ્યુશન ક્લાસીસ મારા ઘરેથી ચાલુ કરું. 4 બેચની અંદર એણે CBSEના ટ્યુશન ક્લાસીસ નાના નાના બાળકો છે એને ભણાવવાના શરૂ કર્યા. સવારમાં એ બાઈ 4 વાગે ઉઠે, રાત્રે 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મહેનત કરતી હોય, જેમ અત્યારે એ નરેશભાઈ કરે છે. મારા હસબન્ડ છે ગઈકાલે એમને પૂછતા હતા, નરેશભાઈ હું છો ખૂતા જ નથી. એ પરિવારને એવી રીતે મદદરૂપ થાય. એટલે બીજી આવક શરૂ થાય તો કે એ પોતે CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવે ને એમાંથી એને ફી મળે તો એમાંથી પરિવારને મદદરૂપ થઈ. પણ હજી એને એમ થતું હતું કે હજી હું શું કરી શકું. તો કે મને મહેંદી દોરતા બહુ સારી આવડે છે, હું એવું કરું કે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરું, આખો દિવસ આમ નહીં. હું શું કરી શકું? તો કે પોરબંદરની અંદરથી, સાબરકાંઠાની અંદરથી, બનાસકાંઠાની અંદરથી, પાલનપુરની અંદરથી, ગુજરાતની અંદરથી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આ બધાય વિસ્તારમાંથી, બધાય સિટીમાંથી 2-5 દીકરીઓ એવી ગોતું કે જેને મહેંદી મૂકતા આવડતી હોય અને જે કોલેજ ભણતી હોય એટલે એને 200-500 રૂપિયાની એને મૂડી મળી જાય. આવી દીકરીઓનું એક ગ્રુપ બનાવ્યું. અંદર 780 છોકરીઓનું એક ગ્રુપ કર્યું અને ગ્રુપની અંદર કોઈ પણની ઇન્ક્વાયરી આવે કે ભાઈ મારે મહેંદી મૂકવી છે એટલે તરત એ દીકરીને એવું કે તું મહેંદીના 1000 રૂપિયા લેતી હોય ને તો 800 રૂપિયા તારે ને 200 રૂપિયા મારા. કમિશનથી આ ધંધો ચાલુ કર્યો. દીકરાની વહુએ ઘરની અંદર રહીને બધાને હાચવતા બધાને ગરમ જમાડતા પરિવારને, પતિને, મા બાપને, બાળકોને જમાડતા આ 3 રીતે આવક શરૂ કરી. સૌથી પહેલું ચિત્રો દોરવાનું કામ કર્યું. બીજી વાત પોતાની મહેંદી મૂકતા સરસ મજાની આવડતી હતી. ત્રીજી વાત CBSEના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરાવ્યા. તમે નહીં માનો
આ સત્ય ઘટના છે. 1 વર્ષના અંતે એ બાઈ 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયામાંથી આખા વર્ષનું કરિયાણું એના ઘરનું ખરીદે. 1 લાખ રૂપિયામાંથી પરિવારના 5 નાના નાના બાળકો એની ફી ભરે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ બને. ભાઈ સાહેબ, આવી સ્ત્રી, આવી પત્ની જ્યારે પરિવારની અંદર મળે ને ત્યારે અંદરથી એમ થાય કે બેડો પાર થઈ ગયો. જોક્સ પાનના ગલ્લે બેઠા બેઠા પત્નીના ઉપર થાય ને સાહેબ, મારી ના નથી, કદાચ પત્ની એવી મળી હોય તો તમે કરતાય હશો, ના નથી, પણ પત્ની સાહેબ આવી મળી હોય ને તો 50 વ્યક્તિઓની કહેશો. અને કેટલા દાદા અહીંયા બેઠા છે એ સ્વીકારે છે કે મારા જીવનની અંદર ચડતીનો અને પડતીનો સમય આવ્યો ને તેને મારા પત્નીએ મને પૂરેપૂરો સાથ આપ્યો. તો હાથ ઊંચો કરજો. આપ સૌને મારું ઓવાણા. કારણ કે એ પત્નીએ, એ બાએ મનોમન નક્કી રાખ્યું હતું કે આ 2 તોલાનો દોરો, કદાચ 2, 5, 15 તોલાનો હાર છે ને એના કરતાંય મારા પુરુષની માથેનું જે કરજ છે ને એ મારા માટે મહત્વનું છે. એનો જે ચહેરા ઉપરનો ઉડી ગયેલો રંગ છે ને એ મારા માટે મહત્વનો છે. આ સોનાનો ચળકતો રંગ છે ને એટલા માટે મહત્વ નથી. સાહેબ, આવી પત્ની જો તમારે આંગણે હોય અને આવી પત્ની તરીકેનું તમે જીવન જીવા હોય ને તો તમારી જાતને એક વખત શાબાશી આપજો કે મેં માત્ર મારું નહીં કરતા, મેં મારા પરિવારનું પણ કર્યું છે, મેં મારા પતિની સામું પણ જોયું છે. અત્યારના દાંપત્ય જીવન ભાંગે છે ને એનું કારણ એ છે કે એમાંથી કે કરજ થઈ ગયું છે. તમે તમારું કરો, અમે અમારું કરીએ. પણ આ ઈ પેઢી છે કે આખી જિંદગીમાં એને સાથ નથી છોડ્યો. અને આ ઈ પેઢી એ છે કે મનગમતું પાત્ર કદાચ નથી મળ્યું, 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષની ઉંમરે ગમે એ પાત્ર આવ્યું એને પ્રેમથી સ્વીકારી લીધું છે. ઈશ્વરનો જેમ પ્રસાદ આવે, કદાચ મોળો હોય શીરોને જેમ સ્વીકારી લઈ અને જેમ એ પાત્રને સ્વીકારી લીધું છે. અને એના પછીની ત્રીજી ઘરની દિવાલ એટલે આપણા સંતાનો. અને આપણા શ્રેષ્ઠ સંતાનો છે એની મને ખાતરી છે. હમણાં ગઈકાલની મને જેટલા પણ કાકીને બધા મળ્યા છે ને હું એમને બધાને કહેતી આવું છું કે દીકરો શું કરે તો કે હરિકૃષ્ણ પરિવારની હારે છે કાકા. એ નાનપણથી વેવાય બની જાય છે. બોલો, અહીં કેટલા બધા કર્મચારીઓ હું એવા જોઉં છું કે દીકરા 21, 22 વર્ષના હોય ને ત્યારથી ગોઠવાઈ ગયું હોય. નરેશભાઈ બોલે છે ને, ક્યાં બેઠા? નરેશભાઈ ક્યાં બેઠા છે? હા, એમની ઉંમર તમને શું લાગતી હશે? આ નરેશભાઈની ઉંમર કેટલી લાગતી હશે? 40-45 લાગતી હશે. ઘરે દીકરાની વહુ આવી ગઈ છે અને 2-5 મહિનાની અંદર દાદાએ બની જાય. સારા લોકોની યારે જોડાણ તો ચહેરાનો આનંદ હોય. સારા લોકોની યારે જોડાઈએ ને તો ઉંમરે ઓછી દેખાય. અને પછી ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો. એ કેવા હોય દીકરીઓ તરીકે તો ખાસ આપને હું કહું જ છું, સોશિયલ મીડિયાની અંદર આપ ક્યાંક જોતા જશો, જેના વાણીના વસ્ત્રોની અંદર અને જેના વ્યવહારની અંદર બારોબાર મર્યાદા હોય સાહેબ, આવી દીકરીઓ હોય. દીકરીઓ પહેલી, બીજી, ત્રીજી આવે ને એના લક્ષ્મીનું સ્વરૂપ આવ્યું ને આવી રીતે સ્વીકારજો. પણ ખાસ કરીને મારે એ કહેવું છે, દીકરા કેવા હોય. આઝાદીનો એક મારા નાનકડો એક પ્રસંગ આપને કહેવો છે. એ પ્રસંગ એવો છે કે તરવરિયો યુવાન, ક્રાંતિકારી યુવાન, અંગ્રેજોની જે છાવણી હોય, અંગ્રેજો આપણને ભેગા ન થવા દે અને ત્યારથી આ ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ કે આપણે ભેગા થવાનું એક નિમિત્ત બન્યું. અંગ્રેજો આપણને ભેગા ન થવા દે એટલે ક્રાંતિકારી દેશનો 20-21 વર્ષનો યુવાન અંગ્રેજો જ્યારે સાંજે સૂવે ત્યારે એના છાવણીની અંદર પથ્થરમારો કરી આવે અને પછી અંગ્રેજો છે એને ગોતવા નીકળે. એક વખતનો બરાબર એક રાતનો સમય એ યુવાન આગળ અને જેવો પથ્થરમારો કર્યો એટલે પાછળથી એની ટીમ હતી એને પકડો અને એને પકડવા માટે આવ્યો. યુવાન આગળ અને પાછળથી એની ટીમ. યુવાનને એવું થયું કે હવે શું કરે, જાયશ ક્યાં? અને એક નાનકડું એક ટમટમિયું દેખાતું, એક નાનકડું એક ઝૂંપડું હતું, એ અંદર ગયો ભાઈ. અંદર એક બા અને એક યુવાન દીકરી સૂતી હતી અને યુવાન દીકરીને બાને જોઈને એમ સ્તબ્ધ થઈ ગયા બે કે બા ચિંતા ન કરો, હું એક ક્રાંતિકારી યુવાન છું અને એટલા માટે એક રાતવાસો કરવા આપને ત્યાં આવ્યો છું. આ બા મને રાતવાસો કરવા દેશો? બા જાગે, બેસે, કંઈ વાંધો નહીં બેટા, આપ રહ્યો. એટલે દીકરો તરત પૂછે કે આપ ઘરની અંદર 2 જ વ્યક્તિ રહ્યો છો? આ દીકરીના લગ્ન નથી કર્યા? એટલે બાને તરત અવળી શંકા ગઈ કે એક તો અડધી રાતે કોઈને ત્યાં પૂછ્યા ગાયચા વગરનું આવી જાઉં અને આ દીકરો પાછો અમને પૂછે છે. એટલે બાઈ તરત એવું કીધું કે ના, એના મા બાપુ નાનપણથી વયા ગયા છે, ગુજરી ગયા છે. આ દીકરીને અમે એકલા જ મોટી કરી છે, એને મારે લગ્ન કરવા છે, પણ દહેજની અંદર 5,000 રૂપિયા માગે છે. એટલે ત્યારે યુવાન તરત એવું કહે છે, બા તમે ચંદ્રશેખર આઝાદને ઓળખો છો? તો કે હા, નામથી ઓળખું છું. બા તમે બહાર જાઓ, અંગ્રેજોની ટીમ મને શોધી રહી છે, ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5,000 રૂપિયાનું ઇનામ એ લોકોએ જાહેર કર્યું છે. તમે બહાર જાઓ અને એક વખત એ ટીમને જઈને એમ કહી દો, એના સૈનિકોને જઈને કહી દો કે ચંદ્રશેખર આઝાદ મારી છાવણીની અંદર બેઠો છે, મારી ઝૂંપડીની અંદર બેઠો છે, તમે મને એને હોપી દેજો અને એમાંથી 5,000ની રકમ આવે ને એમાંથી આ બેન દીકરીના લગ્ન કરી નાખજો. સાહેબ, આવું ચરિત્ર શુદ્ધ હોય ને એને આજનો યુવાન કહેવાય. અને ચંદ્રશેખર આઝાદ પાસેથી શીખવા જેવી એ વાત આજના શ્રવણને લાગુ પડતી હોય તોય ભલે. અને
મંચના માધ્યમથી આપ જ્યાં પણ જોઈ રહ્યા હોય તોય ભલે, કે દીકરી પારકી હોય તોય ભલે અને પોતાની હોય તોય ભલે, બેન દીકરી પારકી હોય અને એને આપણી પોતાની દીકરી જેવી જેટલી ઇજ્જત આપતા થઈ જાય ને સાહેબ, એ તે દિવસે તમારા મા બાપ આમ છાતી ઠોકીને એમ કે નહીં મારો દીકરો શ્રવણ જેવો છે. અને સાહેબ એનાથી વિશેષ રાજીપો એ કે હોય જ નહીં. હાથ પેઢીએ સારા કામ કર્યા હોય પણ એકાદી પેઢી નબળા કામ કરીને જાય ને એટલે હાથે હાથ પેઢીનું માચું નીચું થઈ જાય. ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો એના ઉજળા કામ કર્યા હોય ને તો આપણે ઉજળા રહી શકીએ. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને બાપે તો આખું સર્જન કર્યું છે, આ ઘર બનાવ્યું છે બાપે, એટલે ઘરની ચોથી દિવાલ એટલે માં. એ આપણી માતા કયો તોય ભલે અને આપણે સાસુ કયો તોય ભલે. માં કેવી હોય તો કે સુનૈના માતા જેવી શિખામણ આપે, બેટા જીવનની અંદર સુખી આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે, જ્યાં રામ હોય ને ત્યાં તું જાજે. 14 વર્ષનો વનવાસ કંઈ સીતાજીને નહોતો મળ્યો, છતાં એણે કીધું તું જ્યાં પ્રભુ તમે જાઓ છો ને મન તમે સાથે લઈ જાઓ. એણે એવું નહોતું વિચાર્યું 3 હાહુને હારે રહેવું ને એને કરતાં વયું જવું સારું એમ, પણ એણે એવું વિચાર્યું હતું કે નહીં, મારા માતા તરફથી એક શિખામણ મળી છે. સુંદર મજાનો મહેલ હતો, છોડીને અયોધ્યાની અંદર આવ્યા. એવું આપણા ઋષિમુનિઓ છે એવું લખે છે કે મિથિલાની અંદર એણે એકેય દુઃખ નહોતા જોયા અને અયોધ્યાની અંદર આવીને એકે સુખ નહોતા જોયા, પણ સિંગલ ટાઈમની એકે ફરિયાદ એના પિતાશ્રીને નહોતી કરી. એની પાસે મહેલ હતો જઈ હકવા જેવો, એની પાસે 50-50ની ફોજે આવી હકે એમ હતી, છતાંય પતિનું સુખ હતું ને તો એની યારે સુખી થયા અને પતિનું દુઃખ હતું ને તો એની યારે દુઃખી થયા. અને તેમ છતાંય બે હાથ જોડીને એવું કીધું હતું રામની હામું જોઈ, તમે એવા ભરતા નચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો તો તમે જ પતિ જેવા, તમે જ પતિ સ્વરૂપે નમો. તમે ન મળવાના હોય તો આપણે આ મનુષ્યનો અવતાર લેવો નથી. અને આપણે આખી જિંદગી કાપતા કાપતા એટલા બધા થાકી ગયા કે આપણે એવું કહીએ છીએ કે જન્મો જન્મ મળો ને તો કોઈક નવા મળો, પણ તમારી યાર જિંદગીનો આ છેલ્લો ફેરો, આવતી જિંદગીને તમે ન ભટકાતા. મેં કાલે સંજીવભાઈ બહુ મજાની વાત કરી, એક મને ગમી કે આ જિંદગીની અંદર કદાચ અણગમતું પાત્ર મળ્યું હોય ને તો એને પ્રેમ કરજો, કે આ જિંદગીના હિસાબ બધા ચૂકતે થઈ જાય. અને ગમતું મળ્યું હોય ને તો એને પ્રેમ કરજો કે આવતી જિંદગી, આવતા વર્ષની અંદર, આવતા જન્મની અંદર એ સ્વરૂપ જે આપણને પાછું ભટકાય.